નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના વરાછા ગરનાળામાં સમયાંતરે વાહનો ફસાઈ જવાની ઘટના બને છે. ફરી એક વખત વરાછા ગરનાળામાં ટ્રાવેલ્સની બસ ફસાતા ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. સુરત શહેરમાં સ્ટેશન નજીક વરાછા તરફ જવા માટે સૌથી વધુ ગરનાળાનો ઉપયોગ થાય છે. એને પરિણામે વરાછા ગરનાળામાં કાયમ ટ્રાફિક જામની સમસ્યા રહે છે. લાખોની સંખ્યામાં વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે. એવા સમયે જો કોઈ વાહન બંધ પડે અથવા તો ગરનાળામાં ફસાય ત્યારે ભારે ટ્રાફિક જામ થઈ જતો હોય છે. SS ટ્રાવેલ્સની બસ ગરનાળાના લોખંડના એંગલ ઉપર ફસાઈ ગઈ હતી, જેને કારણે આ બસને પરત કાઢવી ખૂબ મુશ્કેલી સર્જાઈ હતી. ટ્રાફિક વિભાગને આ અંગેની જાણ થતાં ટ્રાવેલ્સની બસને પાછી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો અને ભારે જહેમત બાદ ટ્રાવેલ્સની બસને બહાર કાઢવામાં આવી હતી. જો કે આ ઘટનાને પરિણામે 3 કલાક જેટલો ટ્રાફિક જામ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગરનાળાની હાઇટ ઓછી હોવા છતાં પણ મોટા વાહનો ત્યાંથી પસાર થવાની જીદ કરે છે, જેને પરિણામે આવી ઘટનાઓ બને છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.